જિલ્લાના ખેડૂતો મજૂર બની જશે મુદ્દાને લઈ મુવાલ ગામના ખેડૂતે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા જિલ્લા કિસાન સભાના ખેડૂત મજૂરોની વેદના આવે છે કે ભારતે બ્રિટન સરકાર સાથે મુક્ત વેપારની સમજૂતી કરી છે। આ બાબતને લઈ ગામડાના ખેડૂતો મજૂર બની જશે અને વિદેશી કંપનીઓ તથા કોર્પોરેટર જગત જમીનના માલિક બની જશે। સાથે ખેડૂતનું કહેવું છે કે ગામડાના ખેડૂતો લાચાર અને નિસહાય બની રહેશે। સરકારની જનવિરોધી નીતિ બંધ કરવી જોઈએ। વડોદરા જિલ્લાના ખેડૂતો મજૂર બની જશે મુદ્દાને લઈ મુવાલ ગામના ખેડૂત વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે વડોદરા જિલ્લા કિસાન સભા તરફથી જે કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટન અને અમેરિકા સાથે FTAનો કરાર કરવામાં આવે છે, જેમાં જે ખેત પેદાશો અને ડેરી મુલ્કોની જે પ્રોડક્ટો છે એ આપણા દેશની અંદર મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વેપાર કરવામાં આવશે, જેથી કરીને આ કરાર જો રદ થવો જોઈએ। આ કરાર રદ ન થાય તો આ દેશના ખેડૂતોની પ્રોડક્ટો અહીંના જે સ્થાનિક ખેડૂત છે એમનું પશુપાલનથી લઈ અને ખેતી બરબાદ થશે અને તમામ ઉદ્યોગો અને અમેરિકા તરફની જે નીતિ છે એ નીતિ રદ કરવી જોઈએ અને અમેરિકાની શરણાગતિ છે એ બંધ કરવી જોઈએ। ટ્રમ્પે જે રીતે આપણી પાસે જે ડબલ ટેરિફ લગાવ્યો છે તો આપણે પણ એ FTAનો કરાર જે આપણે કરી રહ્યા છે, આપણે સરકાર કરી છે એને રદ કરવો જોઈએ। જે આપણા ખેડૂત વિરોધી છે, પશુપાલન વિરોધી છે, આ દેશનો વિરોધી છે। આ દેશ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન હોવાથી આ દેશની પ્રોડક્ટ અહીં જ વેચાવી જોઈએ। જ્યારે વિદેશથી FTAના કાયદો દ્વારા બ્રિટન અમેરિકા તરફથી જે થવું જે કરાર થઈ રહ્યા છે એ કરાર આ દેશ વિરોધી છે, ખેડૂત વિરોધી છે। તો અમારી મુખ્ય માંગ એ છે કે FTAનો જે કરાર થઈ રહ્યો છે એ રદ કરવો જોઈએ અને સંપૂર્ણપણે એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અને અમેરિકાની ઝાટકણી કરવી જોઈએ। જે રીતે આ દેશને જે રીતે લઈ રહ્યા છે અમેરિકન ટ્રમ્પ, જે ડબલ ટેરિફ લગાવી રહ્યા છે અને આ દેશનું વારંવાર અપમાન કરી રહ્યા છે, તો આ આજની સરકારે નરેન્દ્ર મોદીએ જવાબ આપવાની જરૂર છે અને દેશના ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે। અમે સાહેબ સાથે રજૂઆત કરી, પણ જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યારે કલેક્ટરશ્રી અમને મળતા નથી। આજે પણ કલેક્ટરશ્રી અમને મળવાની ના પાડી દીધી છે, છતાંય અમે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જ્યાં છે જે એક દુઃખદ લાગણી છે કે આ દેશનો ખેડૂત જ્યારે તમારી પાસે કોઈ વેદના લઈને આવે છે, આવેદનપત્ર આપવા આવે છે, છતાં કલેક્ટરશ્રી મળતા નથી। આ એક દુઃખની વસ્તુ છે। જે કલેક્ટર એ આ પ્રજા માટે છે, છતાં એક બહુ દુઃખની વસ્તુ છે। છતાં અમે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માગણી રજૂ કરી છે, જે કેન્દ્ર સરકાર સુધી પહોંચે, અમારો અવાજ બને અને આ દેશની અંદર FTAનો। મારું નામ વિનોદ વણકર છે, ગુજરાત કિસાન સભા, વડોદરા જિલ્લો।